મગની દાળ છે ને બા તો પછી તો મગની દાળ જ છે તમને ભાવ્યું કે ન ભાવ્યું હાયલું અચ્છા આખા મસૂર છે કા કોણ કહેતું હતું તમને હા એક વિડિયો છે ક્યાં ગયો ખબર તમને પછી એમને પટેલ પાર્કમાં ઓલી સીધીની બાઈ રહેતી હતી એને કીધું કે સીતાના લગ્ન થયા ને પણ આખી દુનિયામાં જાય મેં કીધું વર્કશોપ ને એવું કઈક હોય તો આવતું હોય તો આ તો એમનો મેં ગયો આખી દુનિયામાં જાય એમ મેં કીધું જેને સંપર્કમાં હોય એ જાય ના ના તો મેં કીધું આ ભાઈને કેને વાત કરી રહ્યા છે હમણાં એક દી કાલે પરમ દી કાક બપોર આવ્યા તા ઈ હા ઈ અમારા સામે ભાડામાં રહેતી ઓળખી ગઈ તો કે સીતાના લગ્નની કેસેટ જોઈ હા એટલે આને આ ભૂમિને સંપર્કમાં હોય ને આને કેમ બધું આવ્યું ભાઈ તો ભલે રિયા તને પપ્પા તમને ભાવ્યું તો ભલે હાલો જમવા મસૂરની દાળ સલાડ બેટ રોટલી ખાખરા તમે તો લઈ લો સલાડ જઈશે આપું આજે આર્યો માં લીંબુ ને નાખ્યું કાલે અમે ગયા હતા ને મંદિરે તો ત્યાં હારા હતા શું રમો છો ગલિયાચોર કેમ રમવાનું એ મને શીખવાડ પેલા પત્તા સેમ કાઢવાના ને પછી શું કહે જેની પાસે રાજા કે રાણી હોય ને તો એ પછી ગલિયાચોર બને છેલ્લું હોય ને પકડી રાજા રાણી રાજા જોકર જોકર સોરી જોકર શું જોકર જેની પાસે હોય ને છેલ્લે આઈ ગલિયાચોર બને જોકર હોય કે ગલ્લો હોય છેલ્લે આઈ ગલ્લો કે જોકર જી કી હોય એ જોકર ને ગલ્લો બે અલગ હવે એક કહેવાય કોઈ દિવસ તો જોકર ક્યાં ગયો જોકર કોને કહેવાય એમાં એ કઈ નથી લ્યો આઈ જો આને ગલ્લો કહેવાય આને જોકર થોડી કહેવાય જોકર ક્યાં હા આ જોકર ન કહેવાય હવે આને શું કહેવાય કિંગ કહેવાય આ જોકર નથી તમે લોકો કોને જોકર કહો આને ગલાને હો લે અમે તો એને ગલ્લો કહી ગલ્લો પછી ઓલી ક્યાં ગઈ આ રાણી અને આ રાજા તો તમે આને શું કહો રાણી અને ઓલાને જોકર ઓલાને જોકર અરે રે હાલો રાજા આવી ગયો ગલ્લો વહી ગયો દિયા લેને હારી ગઈ પેલા દિયા બની દિયા પહેલી વારમાં બીજી વાર તો બને એમ એટલે રમું જ ના ના માં નથી રમ તમે બે રમ કરો પછી પાછા પતા ભેગા કરો બીજું શું આવડે કા એક જ આવડે એની આ એક જ શીખડે દિયાને આવડતું હોય છે દિયાને આવડે ને એને એ નથી આવડતું તો સવારમાં આવી જવાય ને તારે પણ ચોપડા લેવા ગઈ
ચોપડા ન કરવા હાલે ભણવાનું છે દિવાળીનું વેકેશન થોડુંક લાંબુ લંબાવાય લાંબુ જાય તો પરથી કેટલા દી ન ગઈ કોક આજે રજા છે શનિવારે પેટીએમ છે એટલે રજા છે એટલે 2 દી ન ગઈ હવે તો જાઓ વેકેશન માં ઘરે શરમ કરો છો કર્યું તમને નથી આવતી મેં તો ભણી લીધું મને હવે છે ને શરમ આવે આવી રીતના પેલા બધાય પતા આપી દેવાના ને હા પછી સેમ કાઢી લેવાના બધાય પછી છેલ્લે જેટલા વધે એમાંથી જોડી બનાવવાની ઓકે ચાલો તો રમો બાય 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 ચાલો તો સાંજના વાગી ગયા છે 7 અને ફઈ ને રિયાની લોકો પણ વહી ગયા હતા એની ઘરે વેકેશન પતી ગયું અને જો અહીંયા બહારથી ચાલુ કરી છે દીવો મસ્ત થઈ ગયા છે જુઓ ને મસ્ત બાએ શણગાર કર્યો છે ભગવાનના ચાલો તો હવે અગરબત્તી પણ કરી લઈએ અને જો આ સ્ટેન્ડમાં કંઈક હલવાઈ ગયું તો કંઈક સરખું કરતા હતા બા ચાલો તો હવે આપણે આરતી કરી લઈએ ને ત્યાં આરતી ને બધું થઈ ગયું ત્યાં સ્મિત પણ આવી ગયા હતા અને અમે આવી ગયા હતા ડૉક્ટર કિશન કારિયા પાસે જે ડેન્ટલ સર્જન છે એમની પાસે સ્મિતનું કંઈક દાંતનું કરાવવાનું હતું તો ત્યાં આવી ગયા છીએ અમે ચાલો તો એ ટ્રીટમેન્ટ કરી અને પછી અમે લોકો આવી ગયા હતા ઓવિયામાં અને પહેલાં પણ તમે જોયું હશે આ કાફે ને પાછા આજે અમે આવી ગયા હતા હું સ્મિત અને મમ્મી અમે ત્રણેય આવી ગયા છીએ તો ચાલો તો જો ડિસ્કસ થતું હતું કે ક્યાં બેસવું અંદર એસી છે ત્યાં બેસવું કે બહાર મસ્ત ઓપન એરિયા છે જો અહીંયા મસ્ત એવો પછી અહીંયા બાજુમાં સીડી છે ત્યાંથી પણ ઉપર જવાય છે ઉપર પણ મસ્ત સિટિંગ છે બધું ત્યાં બેસવું નક્કી કરતા હતા પછી અમે ફાઇનલી કીધું ચાલો ને અંદર જ બેસીએ તો અંદર બેસી ગયા હતા અને ઓર્ડર અપાઈ ગયો હતો ને જો બધાય મોબાઈલમાં ત્યાં સુધી ટાઈમ પાસ કરતા હતા ને અહીંયાનું એમ્બિયન્સ તો તમે જોયું જ છે જેને ના જોયું હોય જે ન્યૂ સબસ્ક્રાઈબર હોય એ જોઈ લ્યો જો એકદમ સરસ છે એમ્બિયન્સ આનું અને ફૂડ પણ બહુ સારું એવું છે જો તમે જામનગરમાં રહેતા હોય તો આવી જાજો અને જો અહીંયા હું અને સ્મિત પણ આવી ગયા કીધું હું તો વિડીયોમાં આવી જ નથી ચાલો હું પણ આવી જાઉં ચાલો તો જો અમારું ફૂડ આવી ગયું છે સિગાર રોલ અને પિઝા જો એકદમ મસ્ત છે અને મસ્ત ગ્લાસમાં આપેલા છે સિગાર રોલ જો ઓલા ચાવાળા જે ગ્લાસ રાખતો હોય ને એ ટાઈપનું કરેલું છે કોન્સેપ્ટ અને જો ટેસ્ટિંગ ચાલતું હતું અહીંયા અને મસ્ત છે પિઝા અને મેં પણ મસ્ત બધું ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખીને એકદમ સ્પાઇસી એવા મસ્ત કરી લીધા હતા પિઝા ચાલો તો ત્યાંથી ડિનર કરી અને અમે આવી ગયા હતા ભોલેનાથ આઈસ્ક્રીમમાં જોઈ લ્યો અહીંયા તમે ગળદી જોઈ લો જામનગરનું ફેમસ છે આ ફેમસ ફાલુદા અને બદામ શેક માટે હમણાં એ લોકોએ નવી બીજું પણ લોન્ચ કર્યું છે જો મમ્મીને ફાલુદા આવી ગયા છે મને કે લે મેં કીધું મને ફાલુદા ના ભાવે પછી જો આ સ્મિતને કે તું લે તો મસ્તી એને જો ખોડાવતા હતા અને પછી સ્મિતે એનો ઓર્ડર આપ્યો તો એ પણ આવી ગયું જો મસ્ત રબડી છે તો મને કે આલે તું ખા તો મને થોડીક ભાવી હતી રબડી તો પણ ઓલું તો મને જરાય ન ભાવે ચાલો તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં